સો અસલામુઅલૈકુમ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો। કેમ છો મિત્રો? બધા મજામાં? તો મિત્રો આપણે લુણીસરીથી નીકળી ગયા છીએ અંજાર અને આપણે અંજાર પહોંચી ગયા છીએ। આ તમે જોઈ શકો મિત્રો, અહીંની બજારો અને અહીંયા બજારો બધી છરીઓની ઘડિયાળું વાત એવી વસ્તુની વધારે પૂરતી છરીઓ મસ્તીની મળે છે। અને તમે જોઈ શકો બધી દુકાનો હાઈફાઈ છે મિત્રો। અને આપણે એકાદી બે છરી લેવાની છે, કેમ કે આપણે જોઈ છીએ ને આપણે ઓસમાનભાઈને પણ લેવાની છે। તો આપણે જાય છીએ મિત્રો। એમાં એવું છે ને કે અહીંયાનું નિયમ છે કે જે દુકાનની અંદર જઈ કે તે દુકાનમાં વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે આપણે વિડીયો શૂટ નહીં કરીએ। અને તમે છરી જે લઈ આવીશ તો આપણે તમને બતાવશું। તમે જોઈ શકો અત્યારે ખાલી બજાર જોઈ લો મિત્રો એની। અને આપણે અડધા માણસો તો અહીંયા આવી ગયા છે, અડધા માણસો હજી બાકી છે, એ આવકમાં છે, બસ થોડેક જ ભલે છે, હમણાં આવી જશે। તો ચાલો મિત્રો અમારી સાથે જોઈએ તમે આગળ। તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું છે છરીઓ ભેગી, હાથમાં લઈ લીધી છે, આપણે ખરીદી લઈ લીધી છે ને આપણે કમસે કમ એને 3500નો માલ લઈ લીધો છે હાથમાં। અને મિત્રો હવે આપણે ચા પાણી પીવા અહીંયા ઊભા રહ્યા હતા, ચા પાણી પીને અહીંયા આપણે બધા બેઠા છે। અને આપણે અહીંયા થોડુંક આરામ કરશું, કેમ કે અમારા માણસો હજી આવ્યા નથી, થોડા ઘૂમરે ચડી ગયા છે, અંદર મને રસ્તો નથી મળ્યો। તો હવે હમણાં પોચું છે, અહીંથી આવી જાય પછી આપણે અહીંથી આગળ નીકળશું। ચાલો મિત્રો કન્ટિન્યુ અમારી સાથે વિનાડીએ। ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અંદરથી બહાર, તમે જોઈ શકો આપણે અંદરથી પાણી નીકળી ગયા। હવે આગળ આપણે જઈશું સુલતાની સરકારની બારગામાં દુઆ સલામ કરવા જઈશું ત્યાંથી પછી આગળ વધશું। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવીએ અમારી સાથે। ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ સુલતાની પીર સરકારની બારગામાં દુઆ સલામ માટે। તમે જોઈ શકો, ખાલી જોઈ લ્યો સુલતાની પીર સરકાર, એની બાજુમાં જે વલી સોતા है એ સરકાર। તો મિત્રો તમે જોઈ શકો હવે આપણે જાઉં અંદર જઈને દુઆ સલામ કરી આવીએ। તો મિત્રો તમે જોઈ શકો જો અહીંયા આપણે દુઆ સલામ કરીને અને નિયાજ ખાવા આવી ગયા છીએ। નિયાજ ખાઈને સરકારની બારગામાંથી ડાયરેક્ટ આપણે અહીંયા આવતા રહ્યા છીએ। અહીંયા આપણે પણ નિયાજ ખાઈ લીધું છે, નિયાજ ખાઈને અને બેસી ગયા અહીં થોડીક આરામ માટે, કેમ કે હજી આપણે જવાનું છે આગળ। ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણે સુલતાની પીર સરકારની દરગાહથી નીકળીને આવી ગયા અહીંયા આપણે પીપરિયા 4 રસ્તા। તો મિત્રો તમે જોઈ શકો અહીંયા પીપરિયા 4 રસ્તા છે, અને આપણી ગાડીમાં થોડીક તકલીફ થઈ ગઈ છે, કેમ કે જે કુલર પાણી હોય ને એની નળી તૂટી ગઈ છે, એના માટે આપણે એને રિપેરિંગ કરાવીએ। તો તમે જોઈ શકો મિત્રો કે આપણે રિપેરિંગ કરાવી અને આપણે બધી ફોજ બેઠી છે। તો મિત્રો અહીંયા રિપેરિંગ કરીને અહીંથી આપણે નીકળશું જામુડા તરફ, અને અહીંયા થોડીક રાત એટલે કે નાસ્તો પાણી કરશું ને અહીંયાથી પછી આગળ વધશું આપણે જામનગર બાજુ। ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવીએ અમારી સાથે।
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં આપણા ઘરે અને મિત્રો આવીને ડાયરેક્ટ આપણે ફ્રેશ થવા વયા ગયા. તો ફ્રેશ થઈને આપણે થોડાક માહોલમાં ઠંડી હવામાં બેઠા છીએ. મિત્રો આપણી ગાડી જો રાખી દીધી છે અહીંયા બોલેરો અને આપણે અહીંયા થોડાક બેઠા છીએ. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ તમને આગલા નવા વિડીયો સાથે.